અરે ઉઘાડ ઉઘાડ નહીતર કમાડ તોડી નાખી. હજી મારે કંદહારના કિલ્લાના દરવાજા ખખડાવી નાખવા છે. અરે ઓલા અમરસિંહ બાપુ તો કંદહાર પોગવા આવ્યા અને આય મારું સુરાતન મારી છાતી ફાડી નાખી છે. હવે ચિત્રા ફાડમાં આ કમાડ તો ક્યારના ઉઘાડેલા છે. સાથેથી ઉઘાડાતા નથી. વીરપુર તો કોઈ દિવસ સાથેથી કમાડ ઉઘાડે જ નહીં. ઈ તો તોડી જ નાખે. હારું થયું તું આવી ગઈ એટલે તારા કમાડ બચી ગયા. હવે વગડાઓ ધીંગાણા ઢોલ સરણાય મને સુરાતન ચડ્યું છે. હવે આ હથિયાર મેલીને હેઠો બેસ. આ ભૂંડો લાગસ. તારી હાથ પેઢીમાં કોઈ એક કુંદેડો મારે છે? અરે હાથ પેઢીની વાત મૂક. હજી હમણાં જ મારા બાપે એક ખાવડને ઊભે ઊભો વેતરી નાખ્યો હતો. હા મરેલો હશે. આ ઈ હતું પણ હવે મારા તને જીવા મુવાના છેલ્લા જુવા. હું જાઉં છું તીંગાણામાં. બોલો વીર પુરુષ હંગાજી મહારાજ નો જય. વાહ મારો એક હથિયાર બંધાઈ ગયો. અરે વીર પુરુષ સાંગાજી, હવે ધીંગાણેથી પાછે નહીં આવતા. મને તમારા વગર હાલે એમ છે. તું કીધું એટલે તું બીજું ઘર કરી. હવે બીજું ઘર કરે મારી બલા. હું તો મારા દીકરાના હાલેડા ગાઈશ, એને મોટો કરીશ. દીકરો દીકરો મારો દીકરો ક્યાં છે? મને જટ બતાવ. હવે પીટ્યા દીકરો હજી તો એની મને પેટમાં છે એમને. તો પછી હવે હું ધીંગાણે નહીં જાઉં. ના ના તું તારે જા ધીંગાણે. અરે હવે તો હું દીકરાનું મોઢું જોઈને ધીંગાણે જાય. મારો દીકરો કાલ તો મને મોઢું બતાવશે ને. હવે ઘોડાના ભાઈ ગધેડા, દીકરો તો 9 મહિના પછી મોઢું દેખાડે. ઓહો મારો દીકરો એ આજુના પેટનો છે. છેક 9 મહિને મોઢું દેખાડશે. અરે કાલ સવારે દેખાડે તો એના બાપનું શું જાય છે? ઈ તું તારી માને પૂછજે. તે તારા બાપને વેલું મોઢું દેખાડ્યું તું? ઓહો કહું છું મહામીજામાં પાડોશ પાડોશ સાંભળે તો વીર પુરુષની શોભા શું. હવે તો તું હથિયાર છોડી દે. હવે તો હું 9 મહિને મારા દીકરાનું મોઢું જોઈને જ ધીંગાણે જાય. ત્યાં સુધી ઘરમાં ધીંગાણું કરી હથિયાર છોડી નાખ. એ તો મારા સુરાતનનું દૂરધુનિયું કરી નાખ્યું. ઘરમાં આપણે 2 જણા દીકરાની વાત જોઈ. આ મારો એક હથિયાર પછી છોડી લેજે.